હા પાણી આવે છે પણ આને કેટલું શું એ નકરા મારી પાસે આખું ભરેલું છે દૂધનું, ખબર છે તમને? પાસે ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાતના વાગ્યા છે 8:10 અને હું ઘરે આવી ગયો છું અને આજ જવાનું છે બહાર. હું લેવા જવાનું છે. મારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, તમને ખબર પડી જાય. તમને એમ લાગતું છે આ બધા ભેગા હું લેવા થયા છે, પણ 4-5 દી 6-7 દી થાય ને એટલે બધા મિત્ર સર્કલ ભેગા થઈને એક નાનો આમ તો પ્રોગ્રામ કરી નાખે એટલે મગજ ફ્રેશ થઈ જાય બધાયના. જો આ બધા છે મારી યારે. તમને એમ થશે કે 8 દી પ્રોગ્રામ શું હોય, પણ એટલે મગજ ફ્રેશ કરવો જરૂરી છે. કેમ? કારણ કે પાછા ધંધા બધાને એ રીતના બધાને હેરાન ધંધા ગરમીને કંટાળે કે આવે ને પ્રોગ્રામ કરવો પડે. કામ એક એવું કર્યું છે એક કે હાવ મગજ ફ્રી જાય. ભૂખ લાગે છે પણ જમવાનું ક્યાં છે નક્કી નથી થાય. હે ભૂખ તો બહુ લાગી છે પણ જમવાનું ક્યાં છે નક્કી નથી. સામાન ભેગો કરવાનું ચાલુ કરી દીધો છે. અચ્છા, સ્પેશિયલ અમે લીધી છે અમૂલ વાળાની, ગોલ્ડ વાળાની. અમૂલ ગોલ્ડ બનાવડાવી ઓલી થેલી અમે શું છે પ્લાસ્ટિક જાડું પડે ને એટલે ટાટી નો ટાટી થાય એટલે આમાં છે ટાટી થાય એટલે પ્લાસ્ટિક બદલે. ગુજરાત જો આ રેડી થઈ ગયા છે. જો અત્યારે રોટલાનો 4 રોટલા અને એ જે અમારે ફેરફાર થઈ શકે હો અમારા વિડીયોમાં બનાવી દો. પેમેન્ટ બધું મારી પાસે લેવા આવવાનું. આ અમારો દેશ પૈસા ઘટે ને આ દે જ દેવાના. પછી પ્રોગ્રામ તો થાય. પછી પ્રોગ્રામ થાય એ બાપુ. 4 રોટલા અને 7 ભાખરી. હા સારું, હાલો અડધી પોણી કલાકમાં આવી બરોબર. કેમ પણ આનું કામ કેમ છે? હું બુકિંગ કરાયું રોટલા ને ભાખરી એની શાક પૂરું ખાવું. અત્યારે નીવી ગયા છે બધા. હે શું છે? કુલર લાવવાનું છે ને આપણે. હવે ખરીદી ચાલુ થઈ ગઈ છે. ટમાટર બડે મજેદાર. 10 ગ્લાસ 10 ડીશું. બૂઠો બીડ્યો કોઈ ઓકારો નથી દેતું. તો ભાઈ એમાં કેવું છે ખબર છે કે હીરાનો ધંધો એવો છે, આપણે ખરાબ નથી કહેતા, પણ હીરાનો ધંધો એવો છે કે આમ 7-8 દિવસ થાય ને એટલે મગજ ખલાસ થઈ જાય. એટલે એમાં કેવું હોય કે 7-8 દિવસ કે અથવા 10 દિવસ 15 દિવસ થાય ને એટલે અમે જે અમારા મિત્ર સર્કલ છે બધા ભેગા થઈ એક નાનો એવો પ્રોગ્રામ કરી નાખ્યો. મગજ થઈ જાય હાવ ફ્રેશ, એક નંબર મગજ થઈ જાય અમારો. અને હીરાના ધંધામાં તો આમ 10 દિવસ 15 દિવસ થાય એટલે એક પ્રોગ્રામ હોય. જો અત્યારે સામાન અમારો નહીં રહેશે અહીંયા. અને આ જે દુકાન છે ને ભાઈ, માણિયા બ્રધર્સ ની દુકાન છે, જોરદાર છે કરિયાણાની દુકાન. જો ફૂલ સ્ટોક થી ભરેલી હે. ખાના વગરની છે. હાલો ભાઈ, ખાના વગરની આપ જે હોય ડીશું છે ને. બીજું શું બાકી છે લાલા? હજી સ્ટાર્ટ કર્યું છે. હા હજી તો સ્ટાર્ટ કર્યું છે ગ્લાસ થી ડીશું થી. કેટલા વાગ્યા છે જોવો તમે ભાઈ? એટલું બિલ છે. હા એટલું છે. હા બસ અક્ષર કોર લાલા તારી જેવો છે કે ખાંડેલું જીરું પડી. ખાંડેલું જીરું લાવ પડી આવે ને. હા લીધર પાપડ ક્યાં? હાલો લીધર પાપડ કાઢો. 1 કિલો તેલ. ઈ ટકો કોણ ખબર તમને દેખાડવાનો? તો દેખાય તો ઝૂમ કરું એની માથે. જો આને પૂછવું પડે કે કિંગ તેલ લેજે. એનું બધું આવી ગયું છે ને હવે લે છે બકાલો. સમજો ભાઈ ટમાટર બડે મજેદાર. ટમાટર
જો અત્યારે બકાલું લે છે. હે કુનાલ કરિયાણું આવી ગયું બધું? બધું કરોણિયાનું આવી ગયું છે. હવે ખાલી ટમેટા લેવાના છે. ના ઘણું બાકી. આહા ટમાટર બડનું વેબરા. આહા ટમાટર બગડી ગયેલા છે. આહા ટમાટર. કિલો ડુંગળી કરો તો. મોટી કરો. ડુંગળી. ડુંગળી. મરસી હાલે ને તો જો ભાઈ બકાલું અમે સબ્જી બધી લેવાઈ રહી છે. લાલા ખાલી બકાલું બાકી બીજું બધું આવી ગયું ને? ના લિફ્ટ જોઈને કહું. વાંચો થઈ જા બસ થઈ જાય તારો બાપ છે. લાલા ફોર્મમાં એટલે બધા મને હાથ કરશે કેમ કે પૈસા મારી પાસે. અહીંયા ઉભો રે ભાઈ, અહીંયા ઉભો રે. અહીંયા તમારી પાસે હવે બધા હાથ કરશે. ક્યાં લઈ લેજો. હું બાકી ખબર વાંચ તો લાલા. કિલો ડુંગળી, કિલો ટમેટા આવી ગયા. લીલા મરસા. મારી હું એટલોય મજબૂત નથી જેટલી તું મારી પરીક્ષા લે છું. કાસા હૃદય નો છું હોમાં જોજે ક્યાંક હારી ન જાવ. મારે હારી જાય ને તો પછી દુનિયામાં તારા નામ ઉપરથી ભરોસો ઉડી જશે. માં કાંદો કાઢી લેવું છે. આ પછાડી ના ધણી લઈ જાવ એક બાજુ આમ. તો જો ભાઈ બધા સોટી પડ્યા છે. હે હોનીભાઈ આ બધું જો શું કાપો છો? અઢીદાર લાલા તો પછી પ્રોગ્રામ ની જગ્યાએ પડ્યો છે. તને ખબર નહીં કે જગા ને બલેટ આવતી છે. તમે આમ આંગળી નાખી ને આમ કરી ભર્યું છે ડુંગળી સટકી તો આંગળી આમ જો ઉપાડી જ લીધી. આ રીતની મજા છે ભાઈ. જલસા કરી મગજ ફ્રેશ થઈ જાય. બીજું તો શું હોય. અને જો અમારે પાઠીવાળી માતાજીનું મંદિર છે મેરડીમાંનું. ને જો આમ જો નેચરલ વાતાવરણ. આ અમારું ટોળું હોય આખું. રાતે કેટલા વાગ્યા હે? 9:05 બાકી છે. આ અમારું મંદિર છે. હા બધું હોય પછી ભાઈ કોઈ એક વસ્તુ નો ઘટતી હોય. સંતોષભાઈ હે સંતોષભાઈ આ કેવું વાતાવરણ કેવાય? પ્રભુ નું કેવું તો જો એક ખાલે છે. હે કુનાલ હા હું કે છે? પનીર ખમણું હાથ ધોયા તા એલા ટમેટા કાપ્યા, ડુંગળી કાપ્યા, તમને છેલ્લે પનીર જ તમને હાથ ધોવાનું હે બ્રો. તારું તો વાંધો નહીં પણ આ તો નાતોય નહીં. તો ભાઈ જો આજે શાકનું બનાવવાનું છે લાલા? પનીર ભુરજી. પનીર ભુરજી બનાવવાનું છે. કાયદેસર. અને આજ કઈ સસ્પેન્સ છે નહીં હો ભાઈ. આજ ખુલ્લું છે બધું. જો પનીર જો હાલો પ્રોગ્રામ હાલો બધા આવી જાય. આ મંદિર છે અમારા માતાજીનું. કાજુ કિસમિસ. હે કાજુ બદામ કિસમિસ બદામ. કાજુ બદામ ને કિસમિસ બદામ. કિસમિસ બદામ. વાહ વાહ અપડેટ આવ્યું નવું.
અહીંયા બધા નવા વર્ઝન અપડેટ વાળા જ છે બધા જો. એમાં ઓલા ખુશાલ જગ્યાને અપડેટ મારી બધા હેક થઈ જાય, અડધી કલાક લગીને તો ખુલતા થાય. ઈ ભાઈ એક મહામૂર્તિ એવી છે ને, એને ક્યારેક ક્યારેક કેમેરામાં છે ને આઘું રાખવું છે સારું છે. કારણ કે પછી દૂધ તો જો ભાઈ તીખું હાવ પાછું પડી જાય. પનીર ભુરજી બનવાનું ચાલુ થઈ ગયું છે. તમે જો ગ્રેવી તમે જો. હા પાણી આવે છે પણ આને કેટલું શું એ નકરા મારી પાસે આખું ભરેલું છે દૂધ નું, ખબર છે તમને? પાછું કોથમરી કોથમરી આવી જ નથી. પેલા કોથમરી ન્યા છે. અલે લીંબુ હું પાણી પાણી મીઠું છે. કોથમરી એમાંથી મીઠું ભરી નાખી દઉં. હાલો ભાઈ પાણી હાલે પછી શાકુ લઈ એટલે સલાડ કરી નાખી ઘરે જ નાખો. હાલે વાત ના જોઈ કોથમરી તો નાખી દે પેલા. પકડ હવે દૂધ માં લેતો જો કોથમરી અંદર વેગી છે. ઓલામાં થોડુંક પનીર છે લઈ લે ને બગાડે છે. એમતી વસ્તુ છે ભાઈ. વિશે પડ્યું નથી દીધું. મેઠે સાફ કરી બાગડા પર મેં કીધું એટલે એમનું વિશે હલાવ કરે તો આને શું કહેવાય? આ દૂધ નાખવાના હોય દૂધમાં, એને શું કહેવાય? હાંડી બને હાંડી. પનીર નો ભુરજી મસાલો કહેવાય. આપડી ચટણી ભૂલાઈ ગઈ. બહુ કરી કાંઈ વાંધો નહીં. મોટું જોઈને ખોટડા ઈપકે સડી ગયા. ના લે હું લેવા નાખું. અરે ગાંડા ભાઈ ભલે નો રે ભાઈ, આગળ પાણી જેવું થયું મને કઈ વાંધો નથી. ના પાણી જેવું નથી. જો તો ક્રિયા શાકની હરિયાળી તો તમે જો મારો ભાઈ પાણી આવી ગયું. હે અમે ભાઈ લગભગ લાખ ખાના પ્રોગ્રામ થઈ ગયો છે. ઓલું ધાણા જીરું લાવો. એ લાલો શાક જોઈને કમ્પ્લીટ જોઈને આવ્યો ને એ બધું કમ્પ્લીટ થઈ જાય અત્યાર સુધી કેમ ન બોલ્યો? हाथ भी तो इस खाने के लिए આ રીતની હવાણ છે ભાઈ. તું યાર સહી? હિન્દી ગુજરાતી હો, હમ? હિન્દી ગુજરાતી સીધી સીધી જવા દેવાના. એવું મને ના આવડે. નહીં જમવું હે? નહીં જમવું નથી તો તું જા ભાડમાં. હા. એવું મને ના આવડે. આવી હવાણ તમે કદાચ 10,000 રૂપિયા ખર્ચો ને તો આવી હવાણ તમને ન મળે. હે? લાઈટ કરો. હવે આમાં જી એક મિનિટ ખોટું ન બોલતા ન્યાય કરી. કેટલી બધી મહેનત અમે કરી. એમ બોલાવતો નથી શાખો આવો હોય કે ફરબરા શાખી લે બધા અંદર અંદર જોઈ. જો ભાઈ હવે બધા દઈ ગયા છે. હાલો चलो जम्मा વાળું કરો કોને એલા કાકા આઈતર મને તને જે તો ભૂલી ગયો તું પાછો રખ મારો પાછો ભૂલી ગયો ની બધું લે લે ઘરે કઈ હું આગળ તને જમીન ફોન હું તને જમીન ફોન કરવા એ જમીન ફોન કરી જમવા બેઠો. આવી હવાણ તમારે 5,000 ખર્ચો એ આમ શું આવી હવાણ તમને ન મળે. ए गोल लेता हो गोल तीखू लागছে बहुत भड़का એલા વાડિયુમાં છે ન્યાય તને જડે એની આપણે ઠા હાકતો કામ હોયો જાય એટલે હું જાતો તો મોકળો છો શાંતિ થી. હું એટલે આને ડીશ લે પેલા ડીશ દે મને. અરે પાછા ભાઈ અલે લે ખબર મને વાલા ગરુ વાલા ગ્રેટ લઈને આવ્યો હેલ તમને ગરુ ગ્રેટ લઈને આવ્યો થઈ ગયો मोबाइल જો ભાઈ અલે આવી હવાણ થઈ ગઈ છે. તાર ભાઈ ના ભાઈ ચાલે હાલો આવી ગઈ બધાયને. હા દેવ એ દેવ હું જમવા બેઠો હું આગળ ફોન કરું મારો ભાઈ યાર હવે આના ક્યાં મારે આટલું રેવાઈ ગયું છે ને હું આગળ જગ્યા તને ફોન કરો દેવ પાપડ વાળા બધા થાય રાખો આપી દો કયા યાર સારું હવે આપણે જમી લઈએ. જમીન પાછો તમને મળે. બહુ ના